ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 એનો આ છેલ્લો ટોપિક. બસ આના પછી એક પણ વધારાનો ટોપિક આપણે ભણવાનો થશે નહીં. પછી સ્વાધ્યાયના દાખલા જ ભણવાના થશે. આ છેલ્લો ટોપિક છે. ટોપિકની અંદર એવું કીધેલું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ, આ કેપેસિટન્સ પર મારે પેલા ડાઇલેક્ટ્રિકની અસર સમજાવી. કે સાહેબ ડાઇલેક્ટ્રિકની અસર સમજાવી છે કઈ રીતે? તો ચલો ભાઈ ધ્યાનથી જુઓ બધા. માની લો મિત્ર મેં એક પહેલું કેપેસિટર દર્શાવ્યું. ભાઈ કેપેસિટર એટલે હવે બધાને ખબર હોવી જોઈએ, બે પ્લેટ, એક પ્લેટ યાદ કર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, તો બીજી પ્લેટ માઇનસ ક્યુ વિદ્યુત ભાર. આ બંને પ્લેટની પૃષ્ઠ ઘનતા લખી દઉં તો પ્લસ સિગ્મા, તો આ બાજુ ભાઈ કેવી બને? માઇનસ સિગ્મા. હા, મેન વસ્તુ આ પ્લેટોની વચ્ચે હવા છે અને મિત્ર પ્લસથી માઇનસ તરફનું આ રીતનું વિદ્યુત ક્ષેત્ર હું ધારી દઉં E0 છે ભાઈ. હા, તો ચલો બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે મિત્ર મળતું વિદ્યુત ક્ષેત્ર જોજો. હવા માટે પહેલા આપણે ચર્ચા કરવાની છે. ચલો ભાઈ બધા વિદ્યાર્થીઓ અહીંયા જુઓ. બે પ્લેટો વચ્ચે માની લો હવા માધ્યમ, ત્યારે મિત્ર બે પ્લેટો વચ્ચે મળતું વિદ્યુત ક્ષેત્ર યાદ છે ભાઈ કોઈ વિદ્યાર્થીને? બકા બે પ્લેટો વચ્ચે મળતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. યાદ ખરું? આ પ્લેટના કારણે અને આ પ્લેટના કારણે જો આ ધનમાંથી ઉત્પન્ન થઈ, આ ઋણમાં દાખલ થયું. એટલે મિત્ર જો અહીંયા લખું છું, એક પ્લેટનું સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, બીજી પ્લેટનું સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. એટલે આનો સરવાળો કર્યો હતો ને એટલે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 મળતો. અને હજી એ તમને ખબર ના હોય તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણે 0 મેળવ્યું. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. અને અંદરના ભાગમાં કેવું હોય? E0 કેટલું હોય? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ચલો બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે ભાઈ V0, અને V બરાબર મિત્ર શું બોલાય? ED. આ મિત્ર E0 લખી દીધો કારણ કે બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. હા, અને કેપેસિટન્સ પણ લખી દો. ચલો મિત્ર કેપેસિટન્સ C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D. બે પ્લેટો વચ્ચેનું અંતર બગા કેટલું લખવાનું છે? D. હા, આ બધું મિત્ર મેં લખી દીધું. આ ત્રણ વસ્તુ પણ ક્યારે? બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે. હવે ધ્યાનથી જુઓ ભાઈ, માની લો આ જ કેપેસિટર નીચે દોરું છું, અહીંયા જુઓ. હા સાહેબ, એ જ કેપેસિટર, કોઈ બીજું નહીં. આ બે પ્લેટો, આની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્માથી આની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા જ. વચ્ચે હવા હતું એટલે વિદ્યુત ક્ષેત્ર માની લો મિત્ર આપણે E0, અને E0 એટલે આપણે તમને સમજાવી દીધું હતું સિગ્મા અપોન એપ્સાઇલોન 0. બધું એના એ જ, કોઈ ફરક નહીં. પણ હવે ધ્યાન, માની લો આ પ્લેટની આમ એકદમ ધારોધાર નજીક, આટલી રીતે, આવી રીતે જોજો ભાઈ, ધારોધાર નજીક. હા, આવી રીતે મિત્ર મેં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ, એક ચોસલું મૂકી દીધું. બે પ્લેટની વચ્ચે આમ ધારોધાર એક ચોસલું, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક એક ટુકડો મૂકી દીધો. ચોસલું એટલે ટુકડો. હવે મિત્ર તમને ખબર હોય ને તો પેલા અવાહકની અંદર પેલા અણુઓ ધ્રુવીભવન અનુભવે. આગળ આપણે આ વસ્તુ સમજાવી દીધેલું છે. અને ધ્રુવીભવન અનુભવી બધા અણુઓ આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જતા હતા. યાદ કરો, આવું મેં તમને સમજાવી દીધું હતું. આ રીતની રચના, આ રીત. હવે ધ્યાનથી જુઓ, આ બાજુ મિત્ર આપણે પ્લેટ પોઝિટિવ હતી, આ બાજુ નેગેટિવ છે. તો આ બાજુનો છેડો કયો બને? પ્લસ બને. કેમ બકા પ્લસ બન્યો? કારણ કે આ માઇનસની નજીકમાં છે. તો આ બાજુનો છેડો માઇનસ,
પાછો આ બાજુ પ્લસ બને, આ માઇનસ બને, પાછો આ પ્લસ બને, અને આ બાજુ પ્લસની નજીકમાં આ છેડો કયો થઈ ગયો? માઇનસ. તો હું તમને અહીંયા ધ્યાનથી જોજો, સમજાવું. આ બાજુ મિત્ર આ સ્લેબનો કયો છેડો બન્યો? માઇનસ બન્યો. અને આ નજીકના વિસ્તારમાં આ બાજુનો છેડો કયો બન્યો? પ્લસ બન્યો. સ્લેબનો, હા, પેલા ટુકડાનો. તો મિત્ર આ જે પ્લસ છેડો બન્યો ને એની ધારો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા, એને પી બોલી દો, પોલરાઇઝેશન. અને આ બાજુ કઈ બને? માઇનસ સિગ્મા પી બને. આ પ્લસ બન્યો, આ માઇનસ બન્યો, તો અંદરના ભાગમાં આ સ્લેબમાં પ્લસથી માઇનસ તરફનું વિદ્યુત ક્ષેત્ર બની ગયું, ધારી દીધું ઈપી. એ વિદ્યુત ક્ષેત્ર મિત્ર કયું બની ગયું? ઈપી. હા. તો કોઈ કહેશે કે ભાઈ પેલું સ્લેબ મૂક્યો તો ધ્રુવીભવન થયું, અને પ્લેટ પર અથવા પ્લેટની નજીકમાં સ્લેબની પૃષ્ઠ ઘનતા કેટલી બને? ધ્યાનથી જોજો. ચલો મિત્ર, આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો, પદાર્થ મૂકતા અણુનું ધ્રુવીભવન થયું. અણુઓ મિત્ર આ રીતે ગોઠવાઈ ગયા, ધ્રુવીભવન થયું, અને પ્લેટની નજીક ડાઇલેક્ટ્રિક પદાર્થની પૃષ્ઠ ઘનતા કેટલી બની જશે? પ્લસ ઓર માઇનસ સિગ્મા પી બની ગયો. અને આ ડાઇલેક્ટ્રિક સ્લેબમાં મળતું વિદ્યુત ક્ષેત્ર, ભાઈ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં મળતું વિદ્યુત ક્ષેત્ર કયું મિત્ર? ઈપી. જો પેલી બાજુ કયું હતું? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આ બાજુ કયું આવે? સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0 બની જશે. હા મિત્ર, હવે ધ્યાનથી જોજો. એક E0 આ દિશામાં છે, જમણી બાજુ. ડાઇલેક્ટ્રિક સ્લેબમાં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે લખવું છે ભાઈ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો ને એટલે વિદ્યુત ક્ષેત્રો જે બે હતા ને એ પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. અને મિત્ર વિરુદ્ધ થાય ને તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. શું થશે ભાઈ? ઘટી જશે. જો કઈ રીતે? બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, આવું મેં તમને આગળ ભણાવી દીધું હતું. અને આ મિત્ર મેં દર્શાવી દીધું ઈપી, વિરુદ્ધ દિશા એટલે વચ્ચે માઇનસ આવી ગયું. ચલો ભાઈ લખાવશે કોઈ? E0 એટલે સિગ્મા અપોન એપ્સાઇલોન 0, ઈપી એટલે સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. તો સિગ્મા પી અપોન મિત્ર શું થઈ ગયું? એપ્સાઇલોન 0. હા ભાઈ, હવે અહીંયા એક સમજવાની વસ્તુ, ધ્યાનથી જોવો ભાઈ, ધ્યાનથી જોવો, બધાની નજર અહીંયા. મિત્ર આ સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે ને એ સિગ્મા ઉપર આધાર રાખે. આ સમીકરણ એક કહી દો. કોઈ કહેશે સાહેબ કઈ રીતે? હા જોજો મિત્ર, સિગ્મા વધન, આ સિગ્મા વધશે ને તો આ તફાવત પણ કેવો થશે? વધશે. વિચાર કરો, આ પહેલું પદ વધે છે, સિગ્મા વધે તો આ તફાવત આખો કેવો થાય? વધે છે. તો કહેવાનો મતલબ આ બકા તફાવત ક્યારે વધ્યો? કે જ્યારે સિગ્મા વધ્યો ત્યારે. એટલે આ તફાવત કોના ઉપર આધાર રાખે? સિગ્મા ઉપર. તફાવત કોના ઉપર આધાર રાખે? સિગ્મા ઉપર. હા, હું એમ કહું સિગ્મા પી વધે તો આ તફાવત કેવો થાય? બાદબાકી મિત્ર વધે છે તો તફાવત કેવો થશે? ઘટશે. પણ આપણે આ સિગ્મા મિત્ર વધારો, આ સિગ્મા વધ્યો, આ વધ્યો તો તફાવત એ કેવો થાય? વધે છે. તો ચલો ભાઈ, ચલે છે દૂર કરી દેવું છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે દૂર થઈ ગયો, અને અચળાંક મૂકવાનો 1/k. ભાઈ આ
કે 1 લખ્યું. કેમ બકા? કારણ કે પેલું વિદ્યુત ક્ષેત્ર ઘટે છે એટલા માટે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ ને એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે એટલે 1/k. આ કેને શું કહેવાય બકા? આ કેપિટલ કે છે અને એને આપણે બોલતા હતા ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. એને શું કહેતા હતા? ડાઇલેક્ટ્રિક અચળાંક. ચલો ભાઈ, આ કિંમત જે બની ને ભાઈ એ સમીકરણ 1માં મૂકી દો. તો ચલો ભાઈ લખાઈ દો ઈ બરાબર, ચલો ભાઈ કોની જગ્યાએ લખવાનું? સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ સિગ્મા અપોન કે, સિગ્મા અપોન કે, અને પેલો એપ્સાઇલોન 0 તો હતો જ, પણ આ પદ એટલે શું છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. હા, જો લખ્યું E0. તો ઈ બરાબર E0/k. અગત્યનું મિત્ર પદ. આ પદ એટલે શું? કે જ્યારે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો તો વિદ્યુત ક્ષેત્ર આ હવાવાળું હતું અને મૂક્યા પછીનું કુલ છે, તો હવામાં મળતું વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગનું બને. એટલે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું બને. વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે ભાઈ? કેમાં ભાગનું. ચલો ભાઈ હવે આ બાદ ધ્યાન આપો. ચલો આપણે વિદ્યુત સ્થિતિમાન સુધી. તો મિત્ર હવે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે જો? માની લો બે પ્લેટ વચ્ચે હવે વિદ્યુત સ્થિતિમાન V, તો બે પ્લેટ વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E, બે પ્લેટ વચ્ચેનું અંતર D. આ પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને બે વચ્ચેનું અંતર D. તો લખાઈ દો. ચલો Eની જગ્યાએ શું લખી દો? E0/k આ D. આ પદ એટલે શું છે જોજો? હા સાહેબ, આ જો E0D. તો કહેવાનો મતલબ V બરાબર V0/k. આનો મતલબ વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું બને. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમાં ભાગનો બને. આ પણ મિત્ર આપણે તમને સમજાવી દીધું. હા, હવે ચલો થોડું ધ્યાન આપી દેજો ભાઈ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેમાં ભાગનો બની ગયો. હવે કોઈ કહેશે મિત્ર મારે કેપેસિટન્સ લખવું છે, તો કેપેસિટન્સ કઈ રીતે? કેપેસિટન્સ મિત્ર કઈ રીતે લખાશે? તો ચલો બધાની નજર હવે અહીંયા. ચલો ભાઈ બધાની નજર અહીંયા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમાં ભાગનો બની ગયો? તો V બરાબર V0/k. ઓકે મિત્ર, આપણે એક વસ્તુ તો જાણીએ છીએ. ચલો V બરાબર આ પદમાં લખું છું. હવે E0 એટલે શું છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. જોજો ભાઈ આના ઉપરથી. ચલો E0D/k. ચલો E0ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. જો બકા E0 એટલે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આ D અને આ મિત્ર K. હવે સિગ્મા બરાબર શું લખાય? તો Q/A. બધા જાણો છો ભાઈ સિગ્માની જગ્યાએ Q/A. ચલો લખો આ D છો. તો V બરાબર Q/A. આ કોની જગ્યાએ લખ્યો? સિગ્માની જગ્યાએ. D તો હતો જ. એપ્સાઇલોન 0 આ K આવી ગયો. ધ્યાનથી જોજો ભાઈ. હા મિત્ર, હે સાહેબ આ V આ બાદ લખાવો. તો ચલો Q/V. જોજો આ V આ બાદ લખાયો. તો આ બધા પદો આ બાદ લખજો. K A એપ્સાઇલોન 0/D થઈ જશે. જો ભાઈ આ ત્રણ પદો કયો આવ્યા? આ બાજુ ઉપર. આ D કયો આવ્યો? નીચે. અને આ બાજુ આ V આ બાજુ નીચે આવ્યો. લખી દીધું. હવે આ પદની જગ્યાએ શું છે? C0. અને આ પદ એટલે કુલ કેપેસિટન્સ આ K
અને આ પદને લખવામાં આવે C0. તો હવા જ્યારે હતી ત્યારે કેપેસિટન્સ C0 મળતું હતું. ચોસલો મૂકી દીધું તો કેપેસિટન્સ C હવા કરતાં કે ઘણું બને. વિદ્યુત સ્થિતિમાનને કેમાં ભાગનો, વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું, પણ કેપેસિટન્સ કે ઘણું બને. ખાસ યાદ રાખો. તમે આ હવાની અંદર ધ્યાનમાં લો ને તો કેપેસિટન્સ મિત્ર જે હોય એના કરતાં પેલો સ્લેબ મૂકી દો ને એમાં કેપેસિટન્સ કે ઘણું બની જાય. કેપેસિટન્સ મિત્ર કેટલું બની જશે કે ઘણું બનતું હોય છે. ખાસ આ 3 બાબતો ઉપયોગી યાદ હોય ને તો ચેપ્ટર નંબર 1ની અંદર 2 વિદ્યુત ભાર લખ્યા હતા. હવા હતું તો બળ F બનતું હતું, પણ આ 2 વિદ્યુત ભારની વચ્ચે પેલું માધ્યમ મૂકી દીધું હતું કે અચળાંક વાળું, ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું. તો માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળના કેમાં ભાગનું બનતું હતું. આવું આપણે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં સાબિત કરી ગયા હતા. એટલે આ દરેક વસ્તુ ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ તો કઈ રીતની બને એ મેં તમને સમજાવી. આ MCQમાં ઉપયોગી છે, થિયરી ખાસ એટલી પૂછાતી નથી. ચલો મિત્ર, હવે ઉદાહરણ 1-2 બાકી છે, આપણે પૂરા કરી દઈએ ભાઈ. ચલો ઉદાહરણ નંબર મિત્ર 8મું ઉદાહરણ આપણે બાકી હતું. ચલો મિત્ર ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર મિત્ર 8 ધ્યાનથી જો, એકદમ સહેલું ઉદાહરણ. ચલો ભાઈ, હા મિત્ર, ચલો એની અંદર શું કીધું, એક કેપેસિટર લેવાનું છે. પહેલાં બધાની નજર અહીંયા. ચલો મિત્ર, એક કેપેસિટર મેં ધ્યાનમાં લીધું. હા, આ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે અંતર D પણ મેં ધ્યાનમાં લઈ લીધું. હા, હવે થોડું ધ્યાન આપી દો. માની લો કે કેપેસિટરનો વિદ્યુત ભાર Q હતો, Q0 કહી દો, અને મિત્ર એના 2 પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેં V0 કહી દો. તો કેપેસિટન્સ C0 કેટલું થાય? ચલો બघा, તો બધા જાણો છો Q0/V0. હા, આ પ્રારંભિક પરિસ્થિતિ. હવે આપણને એવું કીધેલું છે કે ધારો કે આટલા ભાગમાં આટલો ભાગ એની અંદર કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક ટુકડો મૂકી દીધો. જો આપી દો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક ચોસલું આની અંદર મૂકી દીધું છે ભાઈ. હા, અને એની જાડાઈ કેટલી લેવાની છે? જો મિત્ર એની જાડાઈ અહીંયા લખી દીધી 3/4D. તો આટલો ભાગ કેટલો વધે? જો આટલો 3/4, તો આટલો કેટલો વધશે? તો આટલો ભાગ કેટલો વધે મિત્ર? આ D માંથી આટલો બાદ કરી દો તો 1/4D બની જશે. હવે મિત્ર આ તંત્રનું મારે કેપેસિટન્સ શોધવાનું. ભાઈ બકા, મારા તંત્રનું કેપેસિટન્સ શોધવાનું છે. હવે ધ્યાનથી જોજો. હવે સહેલી જ બાબત છે મિત્ર. આ હવા છે, તો હવાની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે હમણાં જ ભણાવ્યું E0, અને માધ્યમ છે વિદ્યુત ક્ષેત્ર E બની જશે. તો ચલો ભાઈ, 2 પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં લખવો છે V. હવે મિત્ર આ V છે ને એ પહેલા આટલા ભાગનો એ મળે અને આટલા ભાગનો એ મળે. એટલે પહેલા મિત્ર હું લખી દઉં, એક હવાનો વિદ્યુત સ્થિતિમાન વત્તા માધ્યમનું વિદ્યુત સ્થિતિમાન. યાદ કરો, શ્રેણી જોડાણમાં આપણે આવા 2 કેપેસિટર લખ્યા હતા, આનો V1, આનો V2. તો પેલો કુલ V એટલે શું બોલતા હતા? V1 વત્તા V2. એ જ રીતે આ V હવા માટે છે અને આ V માધ્યમ માટે છે. ચલો બધા જાણો છો V બરાબર ED. V બરાબર ED. તો ચલો અહીંયા E કેટલો છે? E0. V બરાબર બકા કયું સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું? ED નહીં, ED.
એટલે આમાં પહેલાં E0 હવામાં, અને હવામાં અંતર કેટલું D/4, તો D/4 લખી દીધું હવા માટે અંતર. ચલો મિત્રો જોજો, હવા માટે વાત કરું છું તો આટલો જ ભાગ વિચારો. E0 આવી ગયો, અંતર D/4. હવે માધ્યમ માટે વિચારો, માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કયું બકા? E, અને D ની જગ્યાએ એવું લખવાનું 3/4/D. પણ બધા વિદ્યાર્થીઓ જુઓ, મેં હમણાં ભણાયું, માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર હવામાં મળતા વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગનું. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું બની જશે? કેમાં ભાગનું. આ માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર જો તે કેમાં ભાગનું બની જાય? તો V બરાબર E0 D/4. એની જગ્યાએ E0 બાય K 3/4D. હા, બોલો બકા, આમાંથી આપણે કોમન શું કાઢીએ કહું બકા? E0 D કોમન કાઢ દો. ચલો E0 D કોમન કાઢશો તો વધશે 1/4 પ્લસ 3/4. અને ભાઈ આ કે ખરો ને? હા, જો આ 3/4 અને રહ્યો આગળ મિત્ર કે આવી ગયો. ચલો લસા લઈ લો, 4K લસા લઈ લો. જો આ કે, આ 4K લસા લો ભાઈ. તો E0, હા ભાઈ અહીંયા જો E0 D, અને અહીંયા કેટલો લસા લીધો? 4K. ચલો બકા 4 આવી ગયો તો અહીંયા કયો આવે? K પ્લસ 3. આ મિત્ર મને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન. એક હવા માટે લખ્યું, એક માધ્યમ માટે. આ હવા માટે લખી જાય, માધ્યમ માટે લખી જાય, કોમન કાઢી દીધું, સિમ્પલ છે. હા, હવે ચલો આ મિત્ર E0 into D, આવું તો મેં આગળ સમજાવી. જો ભાઈ એને શું કહેવાય? જો આર્યું E0 into D એટલે V0 લખાય. જો આર્યું, તો ચલો લખાઈ દો V0. તો V ઇઝ ઇક્વલ ટુ V0. જો બગાડ્યું, આની જગ્યાએ V0 લખી દીધા. આ કયું બકા? 3 પ્લસ K નીચે 4K. આ કયું? હવાનું. અને આ કયું? પેલું ચોસલું મૂક્યા પછીનું કુલ. પણ ભાઈ મારે તો કેપેસિટન્સ શોધવાનું છે, તો લખાવો તંત્રનું કેપેસિટન્સ. તો મિત્ર C બરાબર Q બાય, હવે V0 લખવો પડે, કારણ કે સોરી ભાઈ V લખવો પડે. હવે મિત્રમાં શું લખવો પડશે? V. હા, વિદ્યુત ભાર તો એમના એમ જ છે. વિદ્યુત ભાર આપણે બદલવાનો નથી. જો ભાઈ અહીંયા હું વિદ્યુત ભાર, આ માની લો આ પ્લસ Q છે, આ માઇનસ Q છે, તો હું વિદ્યુત ભાર બદલતો નથી. કોક કે સાહેબ આ Q0, તો અહીંયા મારે કયો લખવાનો? Q0. વિદ્યુત ભાર બદલવાનો નથી. હા, ચલો મિત્ર, હવે વિદ્યુત સ્થિતિમાન V કુલ, તો Q0. ચલો મિત્ર, આ Vની જગ્યાએ કયું લખી દઉં? V0 3 પ્લસ K અપોન 4K. જો બકા આ Vની કિંમત અહીંયા મૂકી દીધી. ચલો આ ઉપર જતું રહેશે, અને કોઈ કહેશે આની જગ્યાએ શું આવશે? એટલે આ તો કુલ કેપેસિટન્સ જો લખેલું. હા, તો શું થઈ ગયું? આ કુલ કેપેસિટન્સ C0 આર્યું ઉપર આવી ગયું 4K અપોન 3 પ્લસ K. આ મિત્ર મને મળી ગયું કુલ કેપેસિટન્સ. ક્યારે? કે જ્યારે આટલા ભાગમાં તમે પેલો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો ને ત્યારે મળતું કેપેસિટન્સ. ફરીથી કહી દઉં છું, આ હવાનું વિદ્યુત સ્થિતિમાન, આ માધ્યમનું, આ સૂત્ર મેં અહીંયા એપ્લાય કર્યું. એની જગ્યાએ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? કેમાં ભાગનું. સાદું રૂપ આપી દીધું, મને આ V મળી ગયો. આ પદને શું કહેવાય? V0 કહી દેવાનું. હવામાં વિદ્યુત સ્થિતિમાન, એના ઉપરથી કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે Q બાય V. V એટલે આખું પદ અહીંયા એડ કરી દીધું. આ Vની જગ્યાએ પદ એડ કરી દીધું.
આનું આ પદ એટલે કુલ કેપેસિટન્સ. જો આ લખી લીધું હવામાં એ અહીંયા. ચલો મિત્ર, એના પછી એક દાખલો લગભગ આપણે 9મો તો મેં આગળના લેક્ચરમાં ભણાવી દીધેલો હતો, એટલે સોરી 10મો આગળના લેક્ચરમાં ભણાવ્યો હતો, એટલે 9મો દાખલો બાકી છે કંઈક આપણે. જો ભાઈ ઉદાહરણ નંબર 9 એકદમ સિમ્પલ. મિત્ર, આજે પરિપથ આપ્યો ને એમાં શોધવાનું શું? ચાર કેપેસિટન્સના મૂલ્યો આપેલા 10 માઇક્રો અને વોલ્ટેજ આપી દીધા છે. મને એવું કીધેલું છે કુલ કેપેસિટન્સ શોધવાનું અને દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધવાનો. આકૃતિ આપણને આપી દીધી છે. ભાઈ આ બે બિંદુઓ જોજે, આ એ અને બી બિંદુઓ મિત્ર હું આવી રીતે દર્શાવું તો ના ચાલે. જો ભાઈ આ એ બિંદુ, આ બી બિંદુ, ચલો એની વચ્ચે કેટલું કેપેસિટર છે? હા, C4 લખાય ને આરી જો. હા, પણ મિત્ર આ 3 કેપેસિટર જો એ અને બી બિંદુ વચ્ચે નહીં, આવી રીતે નહીં ભાઈ. જોજો આ પહેલું C1 આવી ગયું, C1 થી આગળ C2 આવ્યું, અને C2 થી આગળ કયું આવી ગયું? C3. હા, આ રીતે ના દોરી શકાય. હા, અને પછી આના જોડે બેટરી જોડેલી છે. હા, સાચી વાત. તો આ તો સાહેબ સિમ્પલ થઈ ગયું. આ 3 કેપેસિટર કેવા છે? શ્રેણીમાં છે. તો મિત્ર પહેલા હું શું લખી દઉં? C1 C2 C3 શ્રેણી જોડાણ છે, અને આ શ્રેણી જોડાણનું કુલ કેપેસિટન્સ મેં ધારી દીધું C ડેશ. તો લખાવજો એ C ડેશ. યાદ કરો, શ્રેણી જોડાણ હોય ને તો 1/C1 1/C2 અને 1/C3, પણ બધાના મૂલ્યો 10 જ છે. 1/10 1/10 1/10, એટલે કે 3 વખત 1/10. ઊંધું કરો ભાઈ. જો આ C ને ઊંધું કરો એટલે આ ઊંધું થશે, તો C ડેશ હો બગા. તો C ડેશ ઊંધો કર્યો તો આ બાજુ કેટલું થાય? 10/3. અને કયો એકમ છે ભાઈ? માઇક્રોફેરાડ. હા, તો હવે મિત્ર કંઈક આકૃતિ આવી ના દોરી શકાય? આ 3 ભેગા થઈને શું બનાવી દીધો? C ડેશ. તો આકૃતિ આવી ના દોરાય? આ C ડેશ, આ C4, આ કયા બિંદુ? A અને B. આ વોલ્ટેજ દોરવા દોરી શકાય. તો હવે તને C ડેશ ના C4 કેવા દેખાય? સમાંતર. તો હું હવે એવું લખું, હવે C ડેશ અને C4 સમાંતર થયા, અને એમનું કુલ કેપેસિટન્સ કયું મિત્ર મન મળી ગયું? C. તો મિત્ર સમાંતરમાં સરવાળો થાય એટલે C ડેશ અને C4 નો સરવાળો. ચલો C ડેશ કેટલો હતો બકા? 10/3, અને C4 એટલે જો આ રહ્યા 10. C4 10. સાદું રૂપ આલો ને મિત્ર, 3 લસા લેજો તો જવાબ આવી જશે 40/3 માઇક્રોફેરાડે. મિત્ર મન મળી ગયો શું ભાઈ? કુલ કેપેસિટન્સ. આ મિત્ર મન તંત્રનું કુલ કેપેસિટન્સ મળી. આટલું કુલ કેપેસિટન્સ થાય. હવે મિત્રમાં દરેકનો વિદ્યુત ભાર શોધવો છે. તો જો હવે પેલા મિત્ર આપણે એમ કહી દઈએ, આ C1 C2 C3 કેવા છે? શ્રેણીમાં. અને શ્રેણીમાં હોય ને તો વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ. જોજો, આના ઉપર Q બોલું, આના ઉપર Q અને આના ઉપર Q. શ્રેણીમાં તો વિદ્યુત ભાર અચળ હોય. બકા C1 C2 C3 ના વોલ્ટેજ કયા કહેવાય? જો આ બે છેડા V કહેવાય. જો આ C1 નો આ છેડો અને C3 નો આ છેડો. તો હું લખી દઉં હેડો. C1 C2 C3 શ્રેણીમાં જ, શ્રેણીમાં, અને શ્રેણીમાં વિદ્યુત ભાર Q કેવો રહેશે? અચળ. વિદ્યુત ભાર મિત્ર કેવો રહેશે? અચળ. તો ચલો મિત્ર,
C1 C2 ના AB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો બકા વી, જો ભાઈ અહીંયા ધ્યાન લીધો, આ વી બરાબર શું લખાય? માની લો આના V1, આ V2, આ V3. તો મારા હાથ ઉપર ધ્યાન આલો. આ V1 V2 V3 એ ત્રણનો વોલ્ટેજ એટલે કેટલો કહેવાય? V. આ જો અહીંયા ધ્યાન આપી દો, આ V1 આ V2 આ ત્રણોના વોલ્ટેજ એટલે કેટલો કહેવાય? V. એટલે V બરાબર શું લખાય? V1 વત્તા V2 વત્તા V3. પણ V બરાબર શું લખાય? બકા C બરાબર Q બાય V. તો V બરાબર શું લખાય? Q બાય C. V બરાબર શું લખાય? Q બાય C. તો ચલો લખાવ. Q અચળ, નીચે C1. આ બાજુ મિત્ર Q અચળ, નીચે C2, Q અચળ, નીચે C3. ચલો ભાઈ લખાવો. અને કુલ વોલ્ટેજ તો કેટલા હતા? 500. એટલે આ 500. ચલો ભાઈ આ 500. Q ભાગ્યા C1 10, આ એ ભાગ્યા 10, C2 એ 10 અને આ C3 એ 10. તો આનું સાદુરૂપ કેટલું થાય? 500 3 વખત Q બાય 10. ચલો બકા આ સાદુરૂપ આલો તો Q બરાબર શું થશે? 500 ગુણ્યા 10 ભાગ્યા 3. પણ ભાઈ કયા? માઇક્રો હો બકા, કારણ કે આ 10 કેવા હતા? માઇક્રો હતા. એટલે અહીંયા મારે માઇક્રો 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 કરી દો. એટલે 10 માઇક્રો, એટલે માઇક્રો બજાય. ચલો હવે સાદુરૂપ આલજો ભાઈ. સાદુરૂપ આલો ભાઈ. જો 1 2 3 એટલે માઇક્રો એટલે -6. -6 માંથી 3 ઘાત જતી રહેશે. એટલે Q બરાબર 5 ભાગ્યા 3 અને -3. કેમ બકા? માઇક્રો એટલે -6 છે. એટલે આ -6 માંથી 1 2 અને 3 જતા રહ્યા. વિદ્યુત ભાર એટલે કુલમ થઈ ગયો. આ કયો વિદ્યુત ભાર? તો જોવા રહ્યો C1 C2 C3 પરનો વિદ્યુત ભાર મિત્ર મને કયો મળી ગયો? Q. હવે ધ્યાન આપજો ભાઈ. આ આકૃતિ જુઓ કે આ આકૃતિ જુઓ, એક જ છે. માની લો C4 નો વિદ્યુત ભાર Q ડેશ કહી દો, અને C4 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કયા છે ભાઈ? V. તો લખાઈ દો C4 માટે વિદ્યુત ભાર Q ડેશ બને. તો ધેરફોર AB વચ્ચેના વોલ્ટેજ અથવા તો AB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ V4 જ કહેવાય. માની લો આના વિદ્યુત સ્થિતિમાન V4 બની ગયું. તો V4 મારા હાથ ઉપર ધ્યાન આલો ફરીથી બગા, આમાં એકલા V4 જ છે. તો આ V4 આ રીતે આવી સિમ્પલ વસ્તુ છે. તો ચલો V4 એટલે Q બાય C, સોરી Q ડેશ બાય C4, કારણ કે વિદ્યુત ભાર Q ડેશ હતો. તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ VC4. જો આ C4 અહીં આવી ગયો. ચલો V કેટલા વોલ્ટેજ હતા? 500 અને C4 10 માઇક્રો. સાદુરૂપ આલીએ તો મિત્ર જવાબ બની જશે 5 ગુણ્યા 10⁻3. જો માઇક્રો છે એટલે 1 2 3 જતા રહેશે. આ Q ડેશ કુલમ. આમાં કોનો વિદ્યુત ભાર મળી ગયો? C4 નો વિદ્યુત ભાર મળી ગયો. અને C1 C2 C3 નો કેટલો વિદ્યુત ભાર હતો? Q. એ પણ મળી ગયો. દાખલો સમજવા જેવો જો ભાઈ. આ દાખલો ઉદાહરણ નંબર 9. આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય. મિત્ર અમે આજે ચેપ્ટર નંબર 2ની બધી જ બાબતો પૂરી કરી દીધી. મિત્ર સતત વિડીયો જોતા રહો. એક વખત જો 2 વખત જો ખ્યાલ આવી જ જાય. ના આવે તો મને ફોન કરી કોન્ટેક કરી અને એની માહિતી મેળવી લો. મિત્ર આગળ આપણે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.